નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર તાલુકા પંચાયત બાદ હવે કદવાલ તાલુકા પંચાયત પર પણ ભારતીય જનતા પાર્ટી પોતાનું બોર્ડ બનાવી દીધું છે. છોટાઉદેપુરની જેમ કદવાલમાં પણ આપના સદસ્યની ગેરહાજરીનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે ભારે ઉત્તેજના ભર્યા માહોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સદસ્ય રમણ શંકર બારિયા રહસ્યમય સંજોગોમાં ગેરહાજર રહ્યા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર રમીલાબેન બારિયાને કુલ 8 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે મેદાને ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર 7 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આમ માત્ર 1 મતના નજીવા તફાવતથી ભારતીય જનતા પાર્ટીએ કદવાલ તાલુકા પંચાયતમાં પોતાની સત્તા સ્થાપિત કરી દીધી છે અને રેખા બારિયા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જોકે કદવાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદની વરણી અંગે તંત્ર દ્વારા અત્યારે નિર્ણય લેવાયો નથી અને આ અંગેનો આખરી નિર્ણય હવે પછી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આપના સદસ્ય કેમ ગેરહાજર રહ્યા અને આની પાછળ કોઈ આંતરિક અસંતોષ છે કે રાજકીય લોબિંગ, તે મુદ્દે હાલ છોટાઉદેપુરમાં રાજકારણ ભારે ગરમાયું છે. બીજી તરફ જીત બાદ ભાજપના કાર્યકરો વિજય ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું છે. આજ રોજ નવીન કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાં મને તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તેમજ પ્રદેશ સંગઠન તેમજ તાલુકા સમગ્ર જનતાનો આભાર માનું છું. ચાય પડી હતી અને આજે કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી. પ્રમુખ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીએ પદ હાંસલ કર્યું છે. હું તો આ બાબતને ખુશી અને ખુશીનો કોઈ વિષય હતો નહીં, કારણ કે કદવાલમાં જેટલા લોકો જે બધા ચૂંટાયેલા છે તે ને બધી જ પાર્ટીના આગેવાનો, એના બધાના મનમાં કદવાલ તાલુકાનો વિકાસ થાય, કદવાલ તાલુકાનું સારું થાય એ ભાવના પહેલેથી હતી જ. પણ કેટલાક કારણોસર કંઈક થોડી તકલીફ હતી. મને સંપૂર્ણ વિશ્વાસ હતો પાવી જેતપુર એ કદવાલ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ શાસન પંચાયતમાં કરશે, પ્રમુખ ભાજપનો જ બનશે. એ મને શરૂઆતથી જે દિવસે રિઝલ્ટ આવ્યું તે દિવસથી મને ખાતરી હતી, કારણ કે બધા ગંભીરતાથી કદવાલ નવો તાલુકો છે અને એનો વિકાસ કેમ થાય બધાને ખબર હતી કે ભાઈ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જો કડી એક સાંકળ મળે તો જ વિકાસ થાય. અહીંયા બીજી પાર્ટીનું શાસન હોય અને જિલ્લામાં ભાજપ હોય, રાજ્યમાં ભાજપ હોય, કેન્દ્રમાં ભાજપ હોય તો તાલુકાનો વિકાસ અટકી જાય. એ ભાવનાને લીધે જ આ જે થયું તે થયું. જેને જેને આમાં મદદ કરી ન કરી, સદભાવનાથી જેને ગેરહાજર રહીને પણ આ શાસન ઊભું કરવામાં મદદ કરીએ, બધાને હું અભિવાદન કરું છું અને એમને અભિનંદન આપું છું. હવે ઉપપ્રમુખ તરીકે પાર્ટી જે પણ કંઈ ડિસાઈડ કરશે, હવે એમાં એ બાબતમાં હું પડવા માંગતો નથી, પણ મેં તમને કહ્યું તેમ સાથે રહીને જ જેને મદદ કરી છે એને સાથે રાખીને આ વહીવટ કરશું અને એ પાર્ટી સારો જ નિર્ણય લેશે અને એક હોદ્દો વ્યવસ્થિત આપવામાં આવશે મદદ કરનાર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.